ખાસ કરીને ગુજરાતની અંદર ધારો કે તમે વિનર થઈ જાઓ અને તમારે આમ આદમી પાર્ટીમાંથી ધારો કે તમારી ચહેરાની વાત કરીએ તો લગભગ મુખ્યમંત્રી તરીકે ચહેરો પણ તમે જ હશો, હું માનું ત્યાં સુધી મારી એક લાગણી છે, પણ છતાં તમે આવી જાઓ તો તમારો વિઝન શું છે? તમારી પાસે કંઈક વાત તો હશે, તમારું કંઈક સપનું તો છે ગુજરાત માટે? પહેલી વાત તો એ છે કે દરેક માણસની સરકાર પાસેથી વધુમાં વધુ અપેક્ષા શું હોય? વધુમાં વધુ, ઓછામાં ઓછી નથી કહેતો હું, કે ખૂબ ઊંચી અપેક્ષા રાખે સરકારે મને દેવું જ જોઈએ. તો એ શું છે કે ભાઈ હું બીમાર પડું તો મને એક સારવાર સરકાર કરાવી આપવી જોઈએ કોઈ પણ રીતે. મને પૈસા ના હોય ને એના કારણે મારે મરી જવું પડે કે હેરાન થવું પડે, તકલીફ સાથે જીવન જીવી લેવું પડે, એવું ન હોવું જોઈએ. એટલે એક માણસની અપેક્ષા છે કે દવાખાનું વ્યવસ્થિત હોવું જોઈએ. બીજી અપેક્ષા માણસની સરકાર પાસે છે કે છોકરાઓ અમારા ભણાવો, થોડું ભણતર ગણતર આપો, અમે તો નથી ભણી શક્યા, ઓછું ભણ્યા, હાવ નથી ભણ્યા, બાળકોને ભણાવી દો. ત્રીજી અપેક્ષા જનતાની સરકાર પાસે એ હોય કે ભાઈ રોડ બનાવી દો સારા, કંઈક જવું હોય તો કેમ જવાનું. અને ચોથી અપેક્ષા જનતાની છે કે અમને સલામતી આપો, હું કોઈને હેરાન ન કરું તો કોઈ મને હેરાન ન કરવું જોઈએ, મને શાંતિ જીવવા દો, સુરક્ષા આપો. મને એમ લાગે છે કે વધુમાં વધુ આ 4 અપેક્ષા છે જનતાની. 5મી વસ્તુ તો પછી નહીં હોય તો ચાલશે. ઘણા વિસ્તારમાં પાણી નથી આવતું તો લોકોએ પોતાની રીતે પાણીની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારોમાં બસ નથી આવતી તો લોકોએ પોતાની રીતે બસની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારમાં ટપાલ નથી આવતી તો લોકોએ કુરિયરની વ્યવસ્થા કરી લીધી. ઘણા વિસ્તારની અંદર સમજો કે બેંકો નથી કે એવી નાની મોટી વ્યવસ્થા નથી ફાઇનાન્સની તો લોકોએ વ્યાજવાળાનું રીતે ગોઠવી દીધું છે. લોકોએ પોતાની રીતે બધું જ ગોઠવી લીધું, પણ લોકો ઘરનો રોડ નથી બનાવી શકતા, ઘરના પોલીસ સ્ટેશન નથી ખોલી શકતા, ઘરની મામલતદાર ઓફિસ નથી ખોલી શકતા. તો જે જનતાથી થાય એમ હતું એ જનતાએ પોતાના સ્વ ખર્ચે, જ્ઞાતિના ખર્ચે પ્રાઇવેટ રીતે કરી લીધું. હવે જે કામ પ્રાઇવેટ રીતે નથી થવાનું, પ્રાઇવેટ મામલતદાર ઓફિસ નથી ખોલવાની, પ્રાઇવેટ પોલીસ સ્ટેશન નથી ખોલવાના, પ્રાઇવેટ રોડ નથી બનવાના, કે ભાઈ અમદાવાદથી જામનગરનો પ્રાઇવેટ રોડ ગોપાલભાઈ ઇટાલિયાની માલિકીનો, એવું તો ખુલવાનું નથી. તો અમારી સરકાર આવશે તો અમે એ જે વસ્તુઓ છે કે જે જીવન જરૂરી છે, જે જનતા નથી જ કરી શકે એમ, અને જે સરકાર પાસેથી જનતાની અપેક્ષા અને અધિકાર છે એની ઉપર અમે કામ કરશું. દિલ્હીમાં એની ઉપર કામ કર્યું, પંજાબમાં એની ઉપર કામ કર્યું, ગુજરાતમાં એની ઉપર કામ થશે. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ.